મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા મજામાં હશો? અને અમારો જો વિડીયો બનાવાઈ ગયો, રસોઈ થઈ ગઈ અને વહેલા હાર નવરા થઈને બેસી ગયા, કેમ કે સવારના ટ્યુશન હવે બંધ થઈ ગયા. બધા હવે બપોરે જ આવે છે, બધાને સવારની સ્કૂલ થઈ ગઈ એટલે બધા બપોરે આવે, એટલે અમે વહેલા હાર નવરા થઈ ગયા. ને આજે તો આજે જ કચરા પોતાવાળા બેન ન આવ્યા, એમ કે તમે નવરા હે ના બેઠા રહ્યો, કરો તમે કામ, એટલે પાછા કચરા પોતાએ હાથે કરવા પડ્યા. હજી ઉપર તો કચરા પોતા બાકી છે, એ પછી કરશું. અત્યારે અમે બેઠા છીએ શાંતિથી. અને બીજું હું તમને ઓલી સરપ્રાઈઝની વાત કરતો હતો ને ગઈકાલે, છેલ્લે મેં કીધું હતું હાવ એન્ડિંગમાં કે સરપ્રાઈઝ એક છે. તો એમાં એવું છે કે મમ્મીનું જે બીજું પેમેન્ટ હોય ને, પહેલું પેમેન્ટ મેં તો વાત કરી જ હતી આમાં મૂક્યો તો વિડીયો, અને બીજું આવી ગયું છે હવે, પણ થોડુંક પહેલાં કરતાં ઓછું આવ્યું છે. પણ આમ આપણે ઘર ખર્ચ નીકળે એ રીતનું છે, એમાં કાંઈ ઓલું છે નહીં એમાં, અને જે આવે એ સારું જ છે એમ. અને એમાંથી હવે એવું નક્કી કર્યું છે કે આપણે જે ઓલા છોકરાઓ છે એમાં સ્કૂલે નથી જઈ શકતા, તો જે અત્યારે સ્કૂલે જવા માટે તૈયાર છે એને આપણે એક સાયકલ અપાવી દઈએ, એટલે એક સાયકલમાં 2 છોકરા જઈ શકે છે એમ. એવું મેં પૂછ્યું હતું તો કે વાંધો નહીં અમે જશું, તો આપણે એક સાયકલ એને અપાવી દઈએ, બરાબર. હવે થોડાક ટાઈમમાં કદાચ એકાદ અઠવાડિયે એવું કદાચ થાય, તો ખબર નથી હવે ક્યારે પોસિબલ હશે, તો આજે કાલે પરમ દિવસે હવે જ્યારે મેળ પડે ત્યારે આપણે સાયકલ લઈ અને અપાવી દઈશું, તમને બતાવીશ, બરાબર. અને મનીષાએ બીજું તમને કહું કે મનીષાએ જો આ ચાંદલો કર્યો છે, બરાબર ને? આજે મમ્મીએ યાદ દેવડાવ્યું કે ચાંદલો કરો. શાંતિ હતી એટલે મજા આવે. ટ્યુશન નહોતું, સવારે કાંઈ હતું નહીં કોઈ, એટલે આમ મજા આવે. 10મા વાળાની પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે એ આવે નહીં. 12મા વાળાને આજે પેપર છે, 12મા વાળાને આજે છે, પણ એને બપોરે છે. હા, તેને તો કઈ વાંચવાનું ઘરે બધું હોય, ડિફિકલ્ટી હતી, સોલ્વ કરાવી દીધી. એટલે એ લોકો નહોતા એટલે કોઈ નહોતું, એટલે નાના છોકરા તો બધા બપોરે. હા, એટલે હવે કોઈ સવારે હશે જ નહીં, રજા. હા, એક જ ટાઈમ. અને હમણાં હવે એકાદ મહિના પછી તો વેકેશન, એપ્રિલ. હા, એપ્રિલ પછી હવે આને દિવાલ હરખું કરવું છે. દિવાલમાં કેટલાય ટાઈમથી હવે નક્કી તો કર્યું હતું અમે, તમને યાદ હોય તો કે અમે ઓલું ટીવી યુનિટ જોવાઈ ગયા હતા, પણ ટીવી યુનિટ એ જ દિવસે વેચાઈ ગયેલું હતું, જે અમે 1 વર્ષથી જોયું હતું. હવે દિવાલમાં હું કરવું નહીં ખબર પડતી, કેમ કે આ પાછળ છે ને સરસ મજાનું વોલપેપર આવી ગયું છે. સામે ઓલી જે લાકડાની પટ્ટી છે ને, એ અમે હાથે ગોઠવી છે, મેન મનીષાએ અને આસ્થાએ, મનીષાની નાની બેને, ત્રણેય હાથે પટ્ટી ફિટિંગ કરી હતી. પટ્ટી તૈયાર મળે જ છે, કાંઈ કટ કરવાની જરૂર ન પડે, તૈયાર મળે, તો એ લઈ લીધી હતી. અને હવે આ દિવાલમાં મનીષા એમ કહે કે કાંઈક કરવું છે, કેમ કે ટીવી યુનિટ છે ને એ હાવ અમે તો નાનું એવું ખાલી પટ લાકડા જ તે ગોઠવ્યા છે. લાકડા એટલે એ રીતનો એક બોક્સ છે, એ એવું જ ગોઠવ્યું છે એમ. હા, ઓનલાઈન મગાવ્યું હતું. હવે અહીંયા સરખું એક ટીવી યુનિટ અને થોડોક કલરમાં ફેરફાર કરવો છે, કેમ કે અહીંયા પાછળ વ્હાઈટ છે ને આગળ આવું થઈ ગયું છે, હવે એવું પેમાં ફેરફાર થઈ ગયો છે. તો હવે ક્યારે કરશું? નવરા પડીએ ત્યારે, વેકેશનમાં. નવરા પડશે એટલે શરૂ, પછી બધું તે નવરા પડે એટલે ઘરનું શરૂ, વેકેશનમાં ચાલુ કરીએ, ચાલુ કરશે બધું, અહીંથી આમ ને અહીંથી આમ. તમારું સજેશન મને આમ જો, હવે તમને હું પેલા દિવાલ બતાવી દઉં, પછી એ પ્રમાણે તમે મને કહેજો કમેન્ટમાં કે અહીંયા શું કરવું જોઈએ એમ. જો હવે કેવું છે કે જો આ તો અહીંથી આપણે ગેટમાંથી અહીંયા આવીએ અંદર, બરાબર. એટલે સૌથી પહેલાં આ તો અમે ઓલું 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા ને એટલે લગાડ્યું છે, પણ એ તો કાઢી નાખવાનું જ. આ લાકડાની પટ્ટી, આ કાચ, પછી આ વોલપેપર તમને નજીકથી બતાવું ને તો આ રીતનું વોલપેપર છે. અને આ બાજુ સફેદ દિવાલ છે, એમાં ખાલી એક આ ફાનસ જેવું લગાડ્યું છે. આ બાજુ સફેદ દિવાલ, એમાં ફાનસ જેવું, બરાબર, બારીની આજુબાજુ. અને એમાં આ બાજુ અહીંયા ફૂલ કર્યા છે. પણ હવે આ જે છે ને એ હરખું નથી લાગતું, આ દિવાલ ટીવીવાળી. તો ટીવીવાળી દિવાલમાં કંઈક કરવાનું છે. મનીષા એમ કહેતી હતી કંઈક ડિઝાઇન કરવાનું, પણ એ તો બહુ એટલે બહુ અઘરું પડે. કા અઘરું કાંઈ નહીં, ખાલી કટિંગ કરાવવાનું. ઈ નહીં, તો ડિઝાઇન કંઈક કહેતી હતી ઝીણી ઝીણી. હા, ઈ તો થોડુંક બહુ વાર લાગે એમ છે. ઈ કઈ ડિઝાઇન કહેવાય? ભૂલાઈ ગયું. કેવું એટલે આમ આમ નામ ખાલી કચ્છી આર્ટ નથી કરતા, વ્હાઈટ સિમેન્ટ થી ડિઝાઇન કરવાની, કચ્છી આર્ટ કહેવાય. પછી એમાં ઓલા શું લગાડવાના, ટીકા કાચ ના આવે ને, એ કાચ લગાવવાના, એ રીતના આખું કરવાનું હતું. પણ બહુ વાર લાગે, 2-3 દિવસ નીકળી જાય ને. 2-3 નહીં, અઠવાડિયું વયું જાય, કેમ કે ઝીણું કરવાનું ને એટલા માટે. અને આ પણ ઓલું આપણે તો ઓલું હાથે જ કરવું છે, જે કરીએ ને ઈ ઓલું આપણે લાકડાનું કરવાનું હતું ને, ઈ જો ટીવી યુનિટ લાવીએ ને તો ઈ તો હવે ફિટિંગ કરી જાય, બાકી જે ડિઝાઇન કરવી ને તો હાથે જ, આપણે કોઈ ખોટો ખર્ચો નહીં. પણ આ રીતે હવે વિચાર છે, પણ હવે શું કરવું ને નથી ખબર પડતી. અને કે વેકેશનમાં થાય એમ છે. અત્યારે તો હમણાં કાંઈ ટાઈમ નથી. મમ્મી ને મનીષાને જવાનો ટાઈમ થઈ ગયો છે ભણાવવા માટે,
અને આજે હું નથી જતો, મારે કેમ કે ઓલું આધાર કાર્ડ કરાવવા જવાનું બાકી હતું ને, તો મેં કીધું હું જો આધાર કાર્ડનું થઈ ગયું હોય ને, એટલે કે સર્વર બરોબર હોય ને તો હું ફોન કરીશું, ફોન કરીને જો આ પાડે તો અત્યારે જઈ આવું. અને અત્યારે કોઈ બીજું કંઈ તકલીફ નથી, આ બધું વ્યવસ્થિત છે, અત્યારે દવા લઈએ છીએ એટલે કંઈ વાંધો નથી. તો મેં કીધું હું ત્યાં જઈ આવું એમ. બરાબર. જો મનીષાએ થેલો ઉપાડી લીધો છે એનો પાર્ટીનો. હા, અને મમ્મી અહીંયા તૈયાર. ઓલા છોકરાઓને પૂછી જોજો, વિજય હે છોકરાઓને વિજયને પૂછી લઈએ, વિજયને અને રોહિતને, કેમ કે વિજય ને રોહિત બે જશે સ્કૂલે, એ કહેતા હતા. તો આજે પૂછી લેજો તમે કે છોકરો આવવાનો છે તો એનો વિડિયો ઉતારવાનો. લ્યો, એ તો પેન્સિલ આપી ગયો ને મેં ફોન લીધો છે. ઠીક, હા તો વાંધો નહીં, તો તમે લઈ લેજો. તો અસ્મિતાને હાથે બાંધ્યું છે કે હાથે મને ગુમડું થયું, હાથે જો પાટો બાંધી. અને રિયુ તને શું થયું હે? એને પગમાં ચીરો પડ્યો. આ જો તમે બે નાના નાના, કેટલા નાની નાની ઉંમરના છે છોકરાઓ, છતાં ઈ કાલે આવ્યા હતા અને બધાયને બબ્બે પેન્સિલ અને એક એક ઓલો હંતો હતો, એક એક ઇરેઝર અને બીજું શું એક એક ઇરેઝર બધું આપ્યું છોકરાઓને. કેટલી નાની ઉંમરમાં એ લોકોને કેટલું એમ વિચાર સારો છે કે હું તે આ બધા છોકરાઓ ભણે છે અને અમે આપીએ એમ. કેટલું સારું કહેવાય, ધન્યવાદ છે એ બેયને કે આવું સારું કામ કરે. લો બોલો, હજી તો એ 5મા ધોરણમાં જ છે હો બેય તે, તો એ આટલું સારું કામ કરે છે તો એ મોટા થઈને આગળ ઉપર કેટલું સારું કામ કરશે એ વિચારવાનું. અત્યારે મોટા અહીંયા કેટલાય આવે પણ કોઈ આ છોકરાઓને એટલું નથી ધ્યાન રાખતા. એટલું આ બે આવીને કાલે આપી ગયા, એટલે મેં કીધું કે આજે તમે બે ખાસ આવજો જ તે. પણ એના મમ્મી પપ્પાના સારા સંસ્કાર કહેવાય કે તમે જાઓ આ છોકરાઓ ભણે છે એને આપ્યા હોય એમ, તો સારું કહેવાય. હવે જો બધા જાય છે, ખુશ થઈ ગયા આજ તો બધા. આધાર કાર્ડ માટે મેં ફોન તો કર્યો પણ સર્વર ડાઉન છે, એટલે એ ભાઈ એમ કીધું કે આજે નહીં, હવે પછી થશે, હવે કાલે પાછો ફોન કરીશ, કાલે જોઈએ હવે કેમ થાય છે. અને બાકી મમ્મીને આવી ગયા છે, એટલે મેં કીધું પેલા તમને આનું કહી દઉં, આધાર કાર્ડનું અપડેટ આપી દઉં. અને હવે રસોઈની તમને હું વાત કરું ને, તો આજે રસોઈમાં સરસ મજાની વસ્તુ બનવાની છે. પેલા મમ્મીને યાર વાત કરાવી દઉં. જો મમ્મીને હમણાં જૂનાવાના જે સ્ટાફમાં હતા ને એના મેસેજ આવ્યો હોય એમ વિડીયો જોઈને કે કેમ છે આમ ને તેમ ને એ બધું. મમ્મી પેલા કે ઓળખ્યા નહીં, કે મને એમ છું કે આ કોણ હશે, કોને ખબર, એટલે મેં તને કીધું કે આ જોતો. પછી ટ્રુ કોલરમાં જોયું તો એમાં નામ આવી ગયું, પછી ખબર પડી ગઈ મમ્મીને કે આ તો આપણા જૂના સ્ટાફમાં હતા, એ બેન છે એમ. અને રસોઈમાં જે સરસ મજાની વસ્તુ બનવાની છે. મનીષા, શું છે રસોઈમાં? ઇડલી સંભાર. અને જે ઓલો જૂની જગ્યાએથી સાંભાર આપણે તૈયાર લીધો હતો ને, આ વખતે નથી લીધો, આ વખતે ઘરે બનાવવાનો છે સાંભાર આખો સરસ મજાનો મસાલાવાળો એકદમ જોરદાર. અને ઈડલી બને છે. આ કુકરમાં શું છે? ઠીક, હા હા, એટલે કુકરમાં દાળ બફાય છે, દાળ બફાય છે અને ઈડલીની હજી વાર છે એમ ને. આ ખીરું રહ્યું, પછી આમાંથી ઈડલી બની જશે. બરોબર, 7:15 મૂકીએ. હા, એટલે ગરમ વ્યવસ્થિત રહે ને. હા હા, ઈડલી સાંભાર આજ ખાવાનું છે, કેમ કે મારે શું છે પોચું રહે, ઈડલી પોચી રહે, ખાવામાં મજા આવે, ટેસ્ટ આવે, બધી રીતે આવે, એટલે મજા આવી જાય એમ. ને હું ને મમ્મી ને શિવેન, અમે ત્રણેય બહાર છીએ. શિવેન સાયકલ લઈને આટા મારે છે, મમ્મી અહીં બેઠા છે, અને ઉર્વી ને મનીષા અંદર છે બે, હમણાં અહીંયા આવતા રહેશે બહાર. અને શિવેનને છે ને હમણાં લાઇટ અપાઈ દીધી. લાઇટ એ જોઈ ગયો અહીંયા કોકની સાયકલમાં, તો એ કે આ લાઇટ એ કે કેવી રીતે આ થતી હશે એમ. ઓલી હવે નવું નીકળી છે લાઇટ, હવે કદાચ ખબર નહીં તમને જાણ હોય કે નહીં, હમણાં બતાવું તમને. અહીંયા માટો મારવા ગયો છે કે ટાયર હોય ને આપણે જે ઓલો વાલ હોય ને, વાલ હવાનો ત્યાં આમ ફિટ કરી દેવાની, પછી આમ સેજ આમ ફેરવો એટલે ચાલુ થઈ જાય, પછી લબુક જબુક થયા કરે. હમણાં આવે એટલે બતાવું. જો સેવનના ટાયરમાં લાઇટ લગાડી છે, જો ચમકે લાઇટ, લબુક જબુક થાય છે. અહીંયા નજીક આવતો શિવેન, અહીં નજીક લાઈ. અરે વાહ, જો લાઈટ. ભાઈ અત્યારે અમે બેઠા છીએ ને, અત્યારે 9:45 ત્યાં ને હજી પ્લેન નીકળે છે. કાલ મેં તમને કીધું હતું ને એમ, હજી પ્લેન નીકળ્યા જ કરે, આંટા માર્યા જ કરે. હજી 11 વાગ્યા સુધી આંટા માર્યા કરશે. અને બસ હવે અમારો સુવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે મમ્મી કે હાલો હવે કે વ્લોગને આપણે એન્ડ આપી દઈએ અને સુવા માટે. મમ્મી ઓલા આપણે તમે પૂછ્યું વિજયને ને ઓલા છોકરાઓને, તો
તો શું કીધું એમણે? હા એને વિજયે એમ કીધું કે હા અમે સ્કૂલે જાશું એમ કીધું. હા. મેં કીધું અત્યારે એક આપીએ છીએ એટલે તમારે બેયને હારે જવાનું સ્કૂલે, હમ. અને જો બેય જાશો તો પછી બીજી સાયકલ અપાવશું. હા, થોડાક ટાઈમ પછી આપણે પાછી બીજી અપાઈ દઈશું, એવું કરશું. એટલે બે આપણે રેગ્યુલર જતા થઈ જાય ને તો આપણે એ રીતે કરશું. હાલો તો વ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દઈએ અને ચાલો મમ્મી ગુડ નાઇટ ને કહી દો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો. હા ચાલો વ્લોગ આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. આવતીકાલે મળે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, આવજો, બાય બાય.